હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ દેરતી ગેસ્ટ્રોએન્ટેરોબેરિયાટ્રિક ડાયટિશિયન. તો મોટાભાગના લોકોની એક ખૂબ સામાન્ય કમ્પ્લેન છે કે ગેસ બહુ થાય છે, બ્લોટિંગ થાય છે, પેટ ભારે ભારે થઈ જાય છે, ટાઈટ થઈ જાય છે. આના માટે કોઈ સોલ્યુશન આપો. તો પહેલાં તો ગેસ તમારા આંતરડામાં બને કઈ રીતે છે, તો ફર્સ્ટ હું કહીશ કે ફોલ્ટી ઇટિંગ હેબિટ. તમે ખાવા સાથે જ બહારની એરને ગલ્પ કરો છો. ફટાફટ ખાવાથી, કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાથી, પાણીને સ્ટ્રોથી કે ઊંચેથી પીવાથી જે બહારની એર છે પેટમાં જાય છે, જે ઓડકાર સ્વરૂપે બહાર આવે છે, જેને આપણે ગેસ કહેતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ કે તમારા નાના આંતરડામાં બેક્ટેરિયાની કોલોનીઝ હોય છે, જે લિમિટેડ નંબર્સમાં હોય છે, જે આપણા ફૂડમાં જે કાર્બોહાઈડ્રેટ છે એનું ફર્મેન્ટેશન કરે છે અને પરિણામે ગેસ પ્રોડ્યુસ થાય છે. જો કોઈ પણ કારણસર આપણે શુગરવાળી વસ્તુ વધારે ખાઈએ કે મેંદાવાળી વસ્તુ જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે એને વધારે પ્રમાણમાં ખાઈએ, પરિણામે આ જે બેક્ટેરિયા છે એનો ઓવરગ્રોથ થવા લાગે, એટલે કે એના નંબર્સ વધવા લાગે અને ગેસ નોર્મલ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોડ્યુસ કરે અને જેનાથી તમને બ્લોટિંગ ફીલ થાય, ગેશિયસ ફીલ થાય, રાઈટ. તો હવે આવું થાય ત્યારે શું કરવું? તો ફર્સ્ટ થિંગ કે પહેલાં તો ફોલ્ટી ઇટિંગ હેબિટને સુધારવી. ખૂબ ચાવીને ખાવું, થોડી વારે થોડું થોડું ખાવું, એક સાથે વધારે ન ખાવું, પાણી ખૂબ વધારે પીવું અને રેસાવાળા ખોરાક એક સાથે ખૂબ વધારે પ્રમાણમાં ન લેવા. જ્યારે પણ રેસાવાળો ખોરાક લો તો એને ચાવીને ધીમે ધીમે ઓછી માત્રામાં પાણી સાથે લઈ શકાય છે. આ સિવાય ફેટી વસ્તુ, મેંદાવાળી વસ્તુ વગેરે અવોઇડ કરવી. શુગરવાળી વસ્તુ, ફ્રુક્ટોઝ, ઇવન ફ્રૂટ જ્યુસીસ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ વગેરે અવોઇડ કરવા. બેકરી આઇટમ, બ્રેડ આઇટમને પણ અવોઇડ કરવી. પ્રોબાયોટિકનો તમારા ખોરાકમાં સમાવેશ કરવો, જેમાં દહીં, છાશ, કેફીર, કોમ્બુચા વગેરે અને કેટલીક હર્બલ ટી છે, જેમાં જિંજર ટી, કેમોમાઇલ ટી, પેપરમિન્ટ ટી વગેરે જે તમારા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે તો એને તમારે ઇન્ક્લુડ કરવા જોઈએ. કેટલાક ફૂડ એવા છે જે ગેસ પ્રોડ્યુસ કરે, જેમાં ક્રુસિફેરસ વેજીટેબલ્સ જેમ કે કોબી, બ્રોકોલી, ફ્લાવર, આ સિવાય ડુંગળી, લસણથી પણ ગેસ થઈ શકે, તો તમારે એ પણ અવોઇડ કરવું જોઈએ. એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ, ચાલતા રહેવું જોઈએ. કેટલાક ડાયજેસ્ટિવ ડિસીઝમાં પણ તમને બ્લોટિંગ થઈ શકે, જેમાં કોન્સ્ટિપેશન, IBS ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, GERD, ગેસ્ટ્રોપરેસિસ અને સેલિયાક ડિસીઝ વગેરેમાં પણ બ્લોટિંગ થતું જોવા મળે છે. થેન્ક યુ.